તો ગાઈસ 1 કલાક થઈ 8 જણ આવી બેઠા હોય કામ બાજી લખું ગલ્લા પણ એક રિક્ષા મળી નહીં બધે મેળવતી રિક્ષા હોય પતા તો બીજા બોર પર આવી જશે જ્યાં પૂરા ભરી બધા થાકી રહેશે એટલે સાઈડમાં બેસી જાય હા ભરી રહ્યા પૂરા તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી આજના નવા વ્લોગમાં તો બધાનું હાર્દિક સ્વાગત છે નવો વ્લોગ છે નવો દિવસ છે તો વહેલા મસ્ત મોર્નિંગ થઈ જશે ને આપણે ચા પાણી કરી દીધું છે નમા શ્રેયા બાબા ઉઠ્યા છે શ્રેયા ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીવો ચા હાઉસ એટલે મોડામાં ઉઠ્યા તે હવે રાતે બરફ ખાધો તો કોને ખવડાવ્યો તો રાતે ખવડાય તો હું એ બરફ તમે આવ્યા નતા અમે બજાર છો તો બરફ ખાવા તમે આવ્યા હતા તો ઉભો થતો છે અમે ચેટલો ઉઠાડે તો તમને તું ઊભી જ નથી થઈ ઊંઘી જતી હતી હા તાર દાદીને બધો હોય તમે એકલા જ ઊંઘી રહ્યો તો ઘેર તમે મિલીને જો તમે બરફ ખાવા તાર પપ્પા હું બે જ જોતો દાદી તું પીંછું ત્યાં ઘેર હતો તમે પછી આ માટે હું બરફ લાવી હતી રાતે પણ તમે ઊંઘી જતો ઊંઘમાં ખાતો હતો ને થોડું પીંછું રાધે રાધે મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી રાધે રાધે હા હા આપ તો ખુશમાં લાગી નાયા કદાચ માથું બંધા બેસી જો નાઈ જો તો માથું કા બંધી દે નાયા વગર હા હેલા ચંદામાં શાકભાજી લઈને આવી જો તો હજી હળા હાથ થઈ હા એ બેસી મંદે દે ઓવો રાખજે પાછો ઓવા કીધું લુગા કપડા નાખજો ઉપર આમ બધા હેઠા હેઠા જઈએ ને છે હેડી જવાનું આજ તો મુડોણા અંબાજીમાં મંદિર આવી જશે પાછળ આવીશું પીંછાન આવે ને તે લઈ હેડવાનું નહીં હેડવું તો ના પડે પીંછાન હા જો અંબાજી માતા મંદિર જો અંબામાં જય જય કર સારું અંબીમાં જય જય કર અંબાજીમાં સારું કરજો જો ગોકુલધામ તું ટ્રેક્ટર જાય આપે વૈકણ હજુ તો ટ્રેક્ટર હજુ પણ ક્યાં પક્ષી હું હવે સાધન જ મળશે નહીં સા તો બહાર રિક્ષામાં જવાના તે હા જો આપણી ગાય માતા 12 રૂપિયા હું ગયા તાણ ગાય માતા 12 રૂપિયા જો હવે રિક્ષામાં સારી વાત આટલા ચકલાનું ઘર કહેવાય શ્રેયા બનાવી જો નવું આપણા સિદ્ધપુરમાં ચકલાનો હલવો કહેવાય જો લો ઉપર મોચો ભમાવજો મસ્ત નહીં બનાવ્યું તાણ ભાઈ જો પિંચા ઉતાર હડો હવે રિક્ષા આવશે નહીં હીરો જળ્યો છો બતાવજે જો મસ્ત બન તો હીરો જળ્યો ઓ હજો હાલ દે બે બુને લાવતી ના વેચી ભાગમાં લેજો જે આવે આ બુની યાર એ નાઈ દીધો બુની હીરો જો તાર હીરો લેવો હીરો જો આટલા વાર જઈને બેઠા છે ગાઈશ પણ સાધન બાધન આવતું નહીં આવાથી રિક્ષાઓ આવશે પણ હજી કે રિક્ષા દેખાતી નહીં જોઈ ચાલ બોક્સી મુડવાળા હા એ લખું બંગલ લઈને બેઠા સિવાય કણ મને તો કંટાળવા બેઠા નહીં સિવાય બેઠો હોય માતાજી મંદિર આરી આવું હા હીરો કહેવાય હીરા બેટે શું કરતો નહીં પેલો છોકરો હીરા બેટે ના મંદિર આ તો કોકરોચ નાખી દે તો ગાઈસ 1 કલાક થઈ 8 જણ આવી બેઠા હોય કામ બાજી લખું ગલ્લા પણ એક રિક્ષા મળી નહીં બધા મેળવતી રિક્ષા હોય શું કપડા ચપ્પા કાઢી જવાય કોઈ રહેતું નહીં ત્યાં રિક્ષાઓ નહીં આવતી આ ભાઈ શીખા છો જાય પૂછો કર નહીં શ્રેયા એક કે મુડાણા વાળું હોય નહીં કોઈ ઉભી ના બેઠા તાને હવા ગાડી મળી 9:30 વાગે પૂના 10 ગાડી મળી કમ્પ્લીટ 8:30 જણા બેઠો હતો પૂના 10 વાગે નહીં પીંચા પેલા તો ઊંઘી નથી શ્રેયા પાછી ગાડીમાં ઉતાર દે 5 પેપરે જો હવે ગાડી મળી આપણે ઓવા ઊંઘાવા તને ઊંઘાવા પીંચા
આ તો ઊંઘી જશે આપણે ઉતરવાનું થાય આમાં ઉતરાને પછી પેપર એ બધાડો પાડી પેલું છે ગામમાં જાતી રહી પિંચાઈ ઘેરે જોઈ બેઠો બેઠો આ તો હેડીને જાઉં છું કાઢવું પડશે મને બાજરી લેવા ચાલુ હા કલાકથી પીંચું આ બધું હેડીને જાવ પછી ફાઈનો કૂવો કેટલા બધા પડ્યો હજી તો થાકી રહ્યો હતો તો બાઈક હતું ફટલીને પહોંચી જતો હા વાયરો છે હોત તો મસ્ત ઠંડો ઠંડો શ્રેયા તો શ્રેયા છોડી મેલી ગાડી દર ના કાંગત કરે મારા આપો તો પોટ નો પોટ આડો નહીં આટે પેલો લાલનનો હવે એકંદર તો ખુલ્લું જમીન નહીં બાવળે તો પડી ગયું ખાસ કરી કેવું થાય ભાઈ તું જે બાજરી ઊભી હજી તો આ સાઈડ પિંચા દોડ તું ઉતરી ના તાતા નહીં તો ચોક ફરી પડે તો વળી પાદી થાય વળી પાઈ શ્રેયા આ તો શોર્ટકટ રસ્તો પકડો છો આમ તો પેલી બાદ ફરીને જતો નગરપાલિકામાં થઈ આ તો શોર્ટકટ રસ્તો ડાયરેક્ટ ઝાપડીમાં આવી થાય મુડાણા ભેગો ડાયરેક્ટ તારા ફઈના ઘેર તાળ આ તો શોર્ટકટ રસ્તો અપનાવી લીધો પેલા તો ફરી ચા જાય ચો હા કોણ હારી ભાઈ કાકો બહુ પકું રે અરે હું તો પહેલી વાર કોઈ જોયું આપણે કદી આવ્યા નહીં એરા જોઈને ઘર બંધ ન બનાવી કાઢે પેલા તો શું હતું ભાઈ બાગમાં પણ આ તો ખાસો સુધારો થઈ ગયો બાગમાં પેલા આટલી બધી જમીને જો ઉતારી લેતી તો જમીને વમીને કેટલું ઉતાર્યો છે સિનારી એ બધા જોઈ રહી વેકાના જોઈ રહી ત્યાં જે ફિલ્મમાં કદાચ ટગર જોઈ રહી કોણ આવે જો હજી આબાદ જ હજી ઘરે આવ્યો નહીં બધો વેકાના જ જોઈ રહી કે કોણ જોવે એમ કોણ હ છે જો જોઈ રહી બધા નહીં કોઈ તો જોઈ રહી ચીના પહેલાં મોઢો હાથ દેખવાનું બાઇકમાં રોજ હાથ લઈને નહોતું દેખાતું થાચી રે બાપ જબ્બર થાક લાગે મને પેલા ચા બા પીને આવ્યો તને ચાલ લેતા આવડો હેતરમાં અરે અમે ચાલ લેવાની જો ગારું જ જો ચાલ લેતા આવડો તો વસ્તાનું આવી છે જે રીંચું નકડો હાથેડો થઈ ગયો આમાં તો ગાય જો આપણે ચાલ લેવા માટે આવીએ છીએ રીંચું બે પાછા રીંચું આવે શું લેવાની યો વહીથી બેજો તડકો શું પડે નહીં શ્રે હવે શિપુમાં તડકો હોય તો ચાલો રીંચું ચાલ લેવા જોઈજો આપણે ત્યાં નહીં કે આવું કે રીંચું આપણને ચાલ લેવડા નહીં મમ્મી વહીથી લેવા રે ને હા પેલું રે શ્રેયા તો જતી દાદી પાંચ છે તો જાવડીને જોઈ નાય તા તમે એકલા આવીને બરફ ખાઈ ગયો શિવપુરમાં આપવા નહીં હોય નાની પાડી તમને અમે તમારા દત્તી હોટલમાં ખાવાનું બંધ રાખ્યું કાલ ત્યાં મને ફોન કરી ના કહેવાય તમારું ખમું કોઈ કાં તમે જો ને એના પછી ફેરથી બરફ ખાજો તો તમે હેડે ને અમે આવ્યો કીધું કાકા ભાઈ આપણે બરફ ખાવા એટલે મમ્મી ની કીધું ખાવા જવાને કે હું કીધું તો મૂકો કરે કે મારે આવું કે હોટલમાં આપણે નહીં જાવ કે બરફ ખાવાય ને તે કે હશે ને હશે કે નક્કી તે કે આપણે હંગા હંગાત કે બરફ ખાવા જાવ તમારું ખાવા તમે એકલા એટલા ફોટા જોઈ ના ખાવા પડે એકા અમે ફોનમાં એકલા જેમ ફોટા પાડીને આવતા રહ્યા હવે તો પટી ગયો તો ઉનાળો આવ્યો પટી ગયો ઉનાળો અત્યારે કે ચોમાસું ચાલુ થાય તારો મસાલો લેવો તાર આ પડે આ ઘરમાં પડે છે લઈ જલે અંજે જતા મંજુમાં એ નતા રાતે નહીં અંકુ ચો ખાતો તો ડિસ્લાઈમ પાવ ચોટી પટી આવી ચકી લાગતી હતી બધી માથાથી મુકા રાતે જો પહોંચી જાય કીધું અલી મી એમ તો આકાભાઈ કીધું કે આકાભાઈ મમ્મી ની કહેતો હતા કે મુકઈ તો મમ્મી ની જમણવારમાં જવાને આ તો ચાલ આવી એ હોટલમાં જામ બંધ રાખી પાયું કે પપ્પા કે હોટલમાં જો કે રાતે બરફ ખાવા જાવ કે બધા આવશે મુડોડા વાળા એટલે ઠીક આમ ના કહેવાય તાર ત્યારે હોટલમાં આવીને એકલા જમીન જતો રહે એ વખતે ફોન ના કર્યો શિવપુર આવીને જતો શિવપુર આવવાનું જ નહીં ભાઈ તમારે ફોન ના કર્યો હોય તો તારા શિવપુર નહીં આવવાનું ફોન ના કર્યો હોય તમારું શિવપુર કોઈ આઈનું કરું પેને વધવાનું ચાલુ પેલા બેઠા હોય જોરા બાય તે ગૌરીમાં ચા જાય તા
એસરી વાત કહું આ ગુણ આવ્યા તો ઓળખી પિંછા ઓળખે માં ઘેર આબુઆ પિંછા બોલતો જ નહીં મળે મારથી હું બોલા એટલે આગો જાય જો ગાઈસ ખુશીબુનના મમ્મી બે ચાલ લોય અમે હવાઈ નથી લીધી રીંચુ બેને આ તમારો વારો આવ્યો અમે ખાધું તું અમે રીંચુમાં તો બનાવશે ના ચોળી ખાસા ખાવા પડે નહીં કોઈ હા પુષ્પારાજ ચો જાવું ચામ રમવા જાવું ખાલી બાબા બફોરાને કે મમ્મી હેડો જાફરીમાં વિડીયો બનાવવા કે તેરા બનાવ્યો ઝાડ પર ચડી જાઉં પછી લબડ્યો ઝાડ પરથી પેલા નેચડ આળ લબડો બને મજા લબડો બેહન નહીં ગઈ તાર પછી જઈએ હમણાં મોડા અંધાર ના થાય ના મમ્મા કહેતા મમ્મા આવશે જો કહેજો મામા તો ઊંઘ જ પૂરી નહીં થતી નું આવી એ પિંછા પિંચુ તા વિડીયો બનાવો અંતક જો હંતા જો એ તા પપ્પા જોજો ઓના કો હારી કે એ તો બરફ ખાવાના આપણે બરફ ખાવા જવું તાર પણ તમે શિપુ ફોન ના કરે કે અમે બી શિપુ આવે તમે આવો આજ આવજો આજે જવાનું આજે જવાના હતું પણ જો ખરેખર જાડો કર્યો ડોહા જો ચૂલ્લા જો ખાતો નહીં ખાવા હાલતા નહીં જરા ખાવા હાલી ઘરવાળો વંશ વેલો એવો હોય ગયો સારું ના બાકી બધા હુકલા જ બાકી જો પેલ બાદ પૂરા મોડાવાન ચાલુ આમાં કોઈ કહે એવા આ પેલા ગેંગ તો ચલા બધા પોકી જઈએ બચ્ચા ગેંગ આ મંજીયાનું ઉતારે ઓળી કરવાની ને કા મંજુ માને ઓળી કરવાની જો મસ્ત આવે કર આરે ના જગ્યા ખાલી ખાલી કર તેમાં તમે કહેતા કે માપ લેવા આવ તા નિકુલભાઈ કહેતા કે પાડા વિડીયોમાં બનાવ્યો કે ના બનાવ્યો કે એમાં પાડો આવ્યો આ તો હાચુકલો બેસી જા આ જો હઈ આ તો બે હાચુકલો બેસી જાય અહીં લગામાં લાવવો નહીં પડે ગોળો તારા ખર્ચો બચી જાય ગોળીનો આ ચણી બેસી જા હાચુકલો આ હા વથી બે પૂરા ખવડે ને દોડાવાનો ના ચો ચડીને બેસજો કઈ આપણે આવી જશે એવા બોર પર મંગાવીના પેલા તો બોર પર હતા તો બીજા બોર પર આવી જશે જો આ પૂરા ભરી બધા થાકી રહેશે એટલે સાઈડમાં બેસી જો અહીં હા ભરી રહ્યા પૂરા હા મને તો તડકો લાગતો જ નહીં કામ કરવામાં સાચી હતા એ તો ફરતી હતી બાપડી બધી મોકલો એક ઓટો મારીને આવી હા આવા ગાડી પિંછો ભરી જે આવા મોય ના પિંછા આ પિંછા બોલા તો પેલો પિંછો કે હા એ લેબુડી હા મુકે તા પપ્પા લુખવા નહીં આલ કે નહીં લઈ આલતો કે તા પપ્પા ઘઈ કમાઈ આ રે આમ બોડી અંગ કઈ બતાવવા પાવ કે બોડી તો હોય ને શરીર હાડ પીંજે તો કેરી કાપો લાકડું કાપો કેરી કાપવું પણ બટું હેડતું જ નહીં તું ખા બપોર નથી ખાધી શું આ
શું કહેવાય તમે ભાવા લે કેરી પીંછા હે હે યા લે તો મમ્મીને લે કેરી એ કેરીઓ તમે ભાવા કેરી હા ને બાવતી જાવ કો ભાઈ એ બાવજી કે ચાલુ તો